કપાસના સાદા તાંતણાથી લઈને આજના ડિજિટલ કોડ સુધી ઉદ્યોગોની આખી સફર કેવી રહી હશે? આ એક એવી ગાથા છે જેણે આપણી દુનિયાને, આપણી રહેણીકરણીને બધું જ બદલી નાખ્યું છે. તો ચાલો આ રસપ્રદ વાર્તામાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે કાપડની મિલોથી શરૂ થયેલી આ યાત્રા આજે સિલિકોન વેલી સુધી કેવી રીતે પહોંચી. આખી વાતને સમજવા માટે આપણે તેને 5 ભાગમાં વહેંચી છે. શરૂઆત કરીશું સુતરાઉ કાપડના વારસાથી, પછી અમદાવાદ અને ઓસાકા, જે 2 મોટા ઔદ્યોગિક કેન્દ્રો હતા, એમની સરખામણી કરીશું. ત્યાર પછી આપણે ડિજિટલ યુગમાં પ્રવેશીશું અને આઈટી ઉદ્યોગને સમજીશું. એમાં પણ બેંગલુરુ અને કેલિફોર્નિયા જેવા સિલિકોન હબની વાત કરીશું. અને છેલ્લે જરા ભવિષ્ય પર નજર નાખીશું કે હવે આગળ શું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, સુતરાઉ કાપડનો વારસો. ખબર છે, સૂતરમાંથી કાપડ વણવું એ માત્ર એક ઉદ્યોગ નથી, પણ એક એવી પ્રાચીન કળા છે જેણે સમય જતાં એક મોટા વૈશ્વિક ઉદ્યોગનું સ્વરૂપ લઈ લીધું. આપણે જે કપડાં પહેરીએ છીએ, ક્યારે વિચાર્યું છે કે એની સફર ક્યાંથી શરૂ થતી હશે? આખી વાર્તાની શરૂઆત થાય છે એક નાના નાજુક તાંતણાથી, જેને આપણે રેસા કહીએ છીએ. તો આ રેસા એટલે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. એકદમ પાતળો દોરો જેમાંથી આખું કાપડ તૈયાર થાય છે. સમજો કે આ જ કાપડ ઉદ્યોગનો પાયો છે. અને હા, રેસા પણ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક છે કુદરતી રેસા, જે આપણને સીધા પ્રકૃતિમાંથી મળે, જેમ કે કપાસ, ઊન કે રેશમ. અને બીજા છે માનવ નિર્મિત રેસા. આ એવા રેસા છે જે ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેમ કે નાયલોન અને પોલિએસ્ટર. અને કાચો માલ કેવો છે એના પરથી જ નક્કી થાય છે કે કાપડ કેવું બનશે. સુતરાઉ કાપડનો ઇતિહાસ તો સદીઓ જૂનો છે. વિચારો, 19મી સદી પહેલાં બધું જ કામ હાથથી થતું હતું. હાથશાળ પર ધીમે ધીમે કલાકો સુધી કાપડ વણાતું. પછી આવી ઔદ્યોગિક ક્રાંતિ. બ્રિટનમાં પાવરલૂમની શોધ થઈ, એટલે કે મશીનથી ચાલતી શાળ, અને બસ આખી ઉત્પાદનની દુનિયા જ બદલાઈ ગઈ. આજે તો ભારત, ચીન, જાપાન અને અમેરિકા જેવા દેશો આ ઉદ્યોગમાં સૌથી આગળ છે. ભારતની તો વાત જ શું કરવી! અહીં ઉત્તમ ગુણવત્તાવાળા સુતરાઉ કાપડ બનાવવાની એક ગૌરવશાળી પરંપરા રહી છે. ઢાકાની મલમલ હોય, મછલીપટ્ટમની છીંટ હોય કે પછી સુરત વડોદરાનું સોનેરી ઝરીકામ, આપણું કાપડ એની ગુણવત્તા અને ડિઝાઇન માટે દુનિયાભરમાં પ્રખ્યાત હતું. પણ હા, હાથથી બનતું હોવાથી એ ખૂબ મોંઘું પડતું અને બનાવવામાં સમય પણ ઘણો લાગતો. અને પછી ભારતીય કાપડ ઉદ્યોગમાં આવ્યો એક ઐતિહાસિક વળાંક. વર્ષ હતું 1854. મુંબઈમાં ભારતની પહેલી સફળ મશીનથી ચાલતી કાપડ મિલ શરૂ થઈ. આની પાછળ ઘણા કારણો હતા. મુંબઈની ગરમ અને ભેજવાળી આબોહવા, માલની આયાત નિકાસ માટે બંદરની સગવડ અને કુશળ કારીગરોની ઉપલબ્ધતા, આ બધાએ ભેગા મળીને ઉદ્યોગને ખૂબ વેગ આપ્યો. હવે વાત કરીએ કાપડ ઉદ્યોગના 2 મોટા શહેરોની. એક આપણું અમદાવાદ અને બીજું જાપાનનું ઓસાકા. આ બંને શહેરોને પોતપોતાના દેશના માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 2 શહેરોની સરખામણી ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જુઓ, અમદાવાદ સાબરમતી નદીના કિનારે છે અને તેને કપાસ સ્થાનિક રીતે જ આસપાસના વિસ્તારોમાંથી મળી રહેતો. પણ નવાઈની વાત એ છે કે જાપાનનું ઓસાકા, જે યોડો નદી પાસે છે, એ કાચા માલ માટે તો પૂરેપૂરું બીજા દેશો પર જ નિર્ભર હતું. છતાં બંને શહેરો પોતાની આગવી ખાસિયતોને કારણે વિકસ્યા. જો કે સમય જતાં એક મોટો ફેરફાર આવ્યો. અમદાવાદમાં કેટલીક સમસ્યાઓને કારણે ઘણી મિલો બંધ થઈ ગઈ, જ્યારે ઓસાકાએ પોતાને બદલ્યું. એમણે કાપડ ઉદ્યોગની સાથે સાથે લોખંડ, પોલાદ અને ઓટોમોબાઈલ જેવા બીજા ઉદ્યોગો અપનાવ્યા અને પ્રગતિ ચાલુ રાખી. તો ચાલો હવે કાપડના ભૌતિક તાંતણાઓથી આગળ વધીને ડિજિટલ કનેક્શન તરફ જઈએ. આપણો આગામી વિભાગ છે આઈટી ઉદ્યોગ, એટલે કે માહિતીનો પ્રવાહ. આ એક એવો ઉદ્યોગ છે જેણે કામ કરવાની આખી રીતને જ બદલી નાખી છે. જરા કલ્પના કરો એક એવા ઉદ્યોગની જે ક્યારેય સૂતો નથી, જે 24 કલાક દુનિયાના અલગ અલગ ખૂણેથી સતત કામ કરતો રહે છે. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ આધુનિક આઈટી ઉદ્યોગની વાસ્તવિકતા છે. પણ આ શક્ય કેવી રીતે બને છે? ચાલો એક મસ્ત ઉદાહરણ જોઈએ. સમજો કે કેલિફોર્નિયામાં ડેની સવારે પોતાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરે છે. સાંજ પડે એનું કામ પતે એટલે કામની અપડેટ બેંગલુરુમાં બેઠેલી સ્મિતાને મોકલી દે છે. હવે જુઓ, જ્યારે કેલિફોર્નિયામાં રાત હોય ત્યારે ભારતમાં દિવસ ઉગે છે. સ્મિતા સવારે ઓફિસ આવીને સીધું ત્યાંથી જ કામ શરૂ કરે છે જ્યાં ડેનીએ છોડ્યું હતું, અને સાંજ પડતા તે કામની વિગતો પાછી ડેનીને મોકલે છે. એટલે કે કામ ક્યારે અટકતું જ નથી, 24 કલાક ચાલતું જ રહે. તો આ માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એટલે શું?
એકદમ સરળ ભાષામાં તે એવો ઉદ્યોગ છે જે માહિતીને ભેગી કરે છે, તેની પર પ્રોસેસ કરે છે અને તેને દુનિયાભરમાં વહેંચે છે. આજે તો આ ઉદ્યોગ વૈશ્વિક બની ગયો છે. જેમ કાપડ ઉદ્યોગના કેન્દ્રો હતા ને, બસ એ જ રીતે આઈટી ઉદ્યોગના પણ કેન્દ્રો છે. તો હવે આપણે વાત કરીશું બેંગલુરુ અને કેલિફોર્નિયાની, જે આજના સમયમાં નવીનતાના એટલે કે ઇનોવેશનના નવા વૈશ્વિક કેન્દ્રો છે. આ બંને જગ્યાઓની સરખામણી પણ બહુ રસપ્રદ છે. બેંગલુરુ, જે ભારતના દક્ષિણના ઉચ્ચ પ્રદેશ પર આવેલું છે, તેને સિલિકોન પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. અહીંનું સરસ હવામાન, કુશળ કર્મચારીઓ અને ઓછો ખર્ચ તેને ખાસ બનાવે છે. બીજી તરફ કેલિફોર્નિયાની સિલિકોન વેલી, જ્યાં મોટી મોટી રિસર્ચ યુનિવર્સિટીઓ અને નવા આઈડિયામાં પૈસા રોકનારા લોકો છે, તે ઇનોવેશનનું કેન્દ્ર છે. બંને પોતપોતાની આગવી તાકાત પર સફળતા મેળવી છે. અને હા, આ આઈટી ક્રાંતિ ફક્ત બેંગલુરુ સુધી સીમિત નથી રહી. હવે તો મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, ગુડગાંવ, પુણે અને ચંદીગઢ જેવા અનેક શહેરો ભારતના મહત્વપૂર્ણ આઈટી હબ બની રહ્યા છે. આ બતાવે છે કે ભારત આ ક્ષેત્રમાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે. તો આપણે કપાસથી લઈને કોડિંગ સુધીની એક લાંબી સફર જોઈ. હવે સવાલ એ થાય છે કે આગળ શું? ઉદ્યોગનું ભવિષ્ય કેવું હશે? અને આખી ચર્ચાનો સાર કદાચ આ એક જ વાક્યમાં છે: ભલે ઉદ્યોગો કપાસમાંથી કોડિંગમાં બદલાઈ જાય, પણ સફળતાનું સૂત્ર નથી બદલાતું. એ હંમેશા એ જ રહે છે: સાચા સંસાધનો, સારી માળખાકીય સગવડો અને કુશળ લોકો. આ ત્રણ વસ્તુઓ કોઈપણ ઉદ્યોગની પ્રગતિ માટે હંમેશા જરૂરી રહેશે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: જે રીતે ટેકનોલોજી સતત બદલાઈ રહી છે, શું લાગે છે ભવિષ્યનો સૌથી મોટો વૈશ્વિક ઉદ્યોગ કયો હશે? આ સવાલ સાથે જ આજની આપણી સફર અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.